માળા કરતી વખતે ઉચ્ચારણ પણ કરી શકો. 3 પ્રકાર છે. ઊંચા સ્વરે ઉચ્ચારણ કરવું, ઉપાંશુ જપ એટલે ખાલી હોઠ ફફડે આપણે ફક્ત સાંભળી શકીએ પ્રમાણે, અને ત્રીજો પ્રકાર છે સ્મરણ, મનમાં જ થાય. આ અષ્ટાક્ષર મંત્ર એવો છે, ઘણીવાર વૈષ્ણવ પ્રશ્ન પૂછતા હોય કે સૂતક આવે, વર્ધી આવે, અપવિત્ર અવસ્થામાં શું કરવું જોઈએ? અન્ય કોઈ ગ્રંથનો પાઠ ન થાય, કોઈ ગ્રંથનો સ્પર્શ ન થાય, કેમ કે ગ્રંથ એ વાંગ્મય સ્વરૂપ છે. માળાનો ઉપયોગ કર્યા વગર કેવલ કરમાળા એટલે આંગળીના વેઢા પર આપણે ગણીને કરી શકીએ છીએ, અને અષ્ટાક્ષરનો જ કેવલ એવી અપવિત્ર અવસ્થામાં મનમાં સ્મરણ કરવું જોઈએ. મોઢેથી ઊંચા અવાજે ઉચ્ચારણ ના કરવું જોઈએ. ખાસ વૈષ્ણવે ધ્યાન રાખવું. આ મંત્ર એવો છે, ખાતા પીતા, સૂતા જાગતા, સૂતકમાં, વર્ધીમાં, શૌચ ક્રિયામાં ગમે ત્યારે પણ તમે સ્મરણ કરી શકો, પણ પવિત્ર અવસ્થામાં એનું ઉચ્ચારણ થાય. અપવિત્ર અવસ્થામાં કેવલ મનમાં સ્મરણ કરવું જોઈએ. અપવિત્ર અવસ્થામાં આ મંત્રનો ક્યારે પણ ઊંચા સ્વરે ઉચ્ચારણ નહીં કરવું. આ ખાસ વૈષ્ણવ વિવેક રાખો. એક એક અક્ષરમાં અલૌકિક સામર્થ્ય છે, અને એટલા માટે ભગવદીઓ ગાયું શ્રી કૃષ્ણ કૃષ્ણ નામ, શ્રી કૃષ્ણ શરણમ. આ શબ્દ પણ ધ્યાનથી, ઘણી વાર હું વૈષ્ણવ જઉં ને પેલું સ્ટીકર લાગેલું હોય એમાં શ્રી કૃષ્ણ શરણમ મમ એવું લખ્યું હોય, મની બાજુમાં મીંડા બિલકુલ અશુદ્ધ છે, અને એનો અર્થ પણ વિપરીત થાય, બિલકુલ ઉલટો થાય. મોઢેથી બોલીએ તો મુખરતા દોષ લાગે. શ્રી કૃષ્ણ, અણની બાજુમાં 2 મીંડા આવે, અસ્વાર આવે. શ્રી કૃષ્ણ શરણમ મમ, આ શુદ્ધ મંત્ર છે. અને વૈષ્ણવ હંમેશા એ જ રીતે બોલવો, એ જ રીતે માળા ને એ જ રીતે એનું સ્મરણ થાય. 108 મણકાની માળા પૂરી થાય એટલે વચ્ચે સુમેરુ હોય જ્યારે આવે ત્યારે માળા ફેરવી નખાય. એ સુમેરુનું ઉલ્લંઘન ના થાય, ક્યારે સતત માળા ના ફેરવાય, કેમ કે સુમેરુમાં બ્રહ્માનો વાસ છે. એટલે 108 વચ્ચે સુમેરો હોય ત્યારે માળાને આમ ગોળ ફેરવી નખાય, એ રીતે માળા થાય. ખાસ વૈષ્ણવ ધ્યાન રાખો. શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. એ પેલું પ્રસિદ્ધ દોડ બધા જાણો છો, સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ. એમાં પણ એક એક અક્ષરનું મહાત્મ્ય બતાવ્યું છે. લગભગ બધાને મોડે છે, એટલે આ કૃષ્ણદાસજીનું અષ્ટાક્ષરના મહાત્મ્યનું પદ છે. શ્રી ગોકલેશ પ્રભુ આજ્ઞા કરે કે ઠાકોરજીએ રાસના સમયે જે ભજનાનનું દાન ગોપીજનોને કર્યું, ત્યાં કલિયુગમાં જન્મેલા દૈવી જીવો પણ કરી શકે. એટલા માટે બીજ રૂપી શ્રી મહાપ્રભુજી અધિકાર પ્રમાણે અષ્ટાક્ષર અને પંચાક્ષર નું દાન કર્યું. આ અષ્ટાક્ષર ને પંચાક્ષર એ પુષ્ટિ માર્ગનું બીજ છે. એ બીજ બ્રહ્મ સંબંધ દ્વારા રોપાય ત્યારે ભગવત સેવા કરતા કરતા એ વૃક્ષ પરિપક્વ થાય, અને વૃક્ષ જ્યારે પરિપક્વ થાય ત્યારે એમાં ફળ લાગે, ત્યારે ફલ સ્વરૂપે ઠાકોરજીના સ્વરૂપાનંદનો અનુભવ થાય. ઘણા વૈષ્ણવ એવું સમજી લે કે બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે ભયો હવે કાંઈ કરવાની જરૂર નથી, ગૌલોકમાં જવાનો પાસપોર્ટ મળી ગયો અમને. વૈષ્ણવ, તમારી પાસે પાસપોર્ટ હોય, ખાલી પાસપોર્ટથી તમે અમેરિકા કે બ્રિટન કે ક્યાંય પણ જઈ શકો? હા કે ના? પાસપોર્ટ એટલે આપણા દેશના નાગરિકત્વનું પ્રમાણપત્ર છે કે તમે આ ભારતના સિટીઝન છો, નાગરિક છો. પણ જે દેશમાં જવું હોય ને ત્યાં જવા માટે ત્યાંના વિઝા મેળવવા પડે. વિઝા મળ્યા પછી તમને ત્યાં અંદર ઉતરવાનો અધિકાર મળે. એમ બ્રહ્મ સંબંધ લીધું, એ પુષ્ટિનું બીજ તમારામાં રોપાયું, પણ એને પોષણ તો આપવું પડે ને. પણ એક વસ્તુ છે કે શ્રી મહાપ્રભુજી બાંહેધરી આપે છે. આગળ આપણે જોયું ને 3 પ્રકારની સૃષ્ટિ બતાવી, પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ. પ્રવાહી જીવોને મનમાંથી, મર્યાદાને વાણીથી ને પુષ્ટિને પોતાની સેવા માટે શ્રીઅંગમાંથી પ્રગટ કર્યા, અન્ય માટે નહીં. એટલે ઠાકોરજીએ જેનું વર્ણન કર્યું, પ્રભુ જેનું વર્ણન કરે ને એ જીવને બ્રહ્મ સન્માન થાય છે. બધાનો અધિકાર નથી. એક પરિવારમાં કેટલાય લોકો કઈ બધા શરણમાં નથી આવતા,
કોઈને 6 મહિને, ચંદ્રબુદ્ધ દાસજીને તો 41મા દિવસે બ્રહ્મ સંબંધ થયું હતું. સુરદાસજીની વાર્તામાં આવે છે 60 વર્ષ કો બૂढ़ो बैल ना થયો. 80 વર્ષે લોકો જ્યારે ઠાકોરજીની કૃપા થાય કે હવે આ જીવનું વરણ મારે કરવું છે, ત્યારે એને બ્રહ્મ સંબંધ થાય છે. અને બ્રહ્મ સંબંધ થયું એટલે પુષ્ટિનું બીજ એની અંદર રોપાઈ ગયું. ઘણી વાર એક પ્રશ્ન થાય, બ્રહ્મ સંબંધ લીધું છે, સમર્પિત જીવ છે, છતાંય બહિર્મુખ છે. બહિર્મુખતા ક્યારે આવે? 4 વસ્તુથી જીવમાં બહિર્મુખતા આવે: અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ. 4 વસ્તુથી જીવ પ્રભુથી બહિર્મુખ થાય. બ્રહ્મ સંબંધ લીધું છે, જરાય વૈષ્ણવ જેવો આચાર વિચાર નથી, ભગવત સેવામાં રુચિ નથી, સત્સંગમાં રુચિ, બિલકુલ વિપરીત વ્યવહાર કરે છે. આ જીવની શું ગતિ થશે? શ્રી મહાપ્રભુજી કહે છે, ચિંતા નહીં કરો. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ ભે કદાપેતી પુષ્ટિસ્તો ન કરી શતી લૌકિકીમ ચ ગતિ. ભગવાન કરે જીવની લૌકિક ગતિ નહીં થવા દે. હજી એને ફલ પ્રાપ્તિમાં વિલંબ છે. કાલે ચર્ચા થઈ ને, પુષ્ટિ માર્ગીય સેવાનું ફલ શું? ભગવદ રસાનુભૂતિ. એ ફલ પ્રાપ્તિમાં હજી અંતરાય છે. એટલા માટે સેવા સ્મરણ સત્સંગમાં એની રુચિ નથી થતી. આ અંતરાય કદાચ 1, 2 કે 3 જન્મનો પણ હોઈ શકે, પણ એનાથી વધારે નહીં લેવા પડે. પુષ્ટિનું જે બીજ રોપાયું છે ને, એ ક્યારે પણ નિષ્ફળ નહીં જાય, કેમ કે સ્વયં ઠાકોરજીનું વર્ણન કર્યું ત્યારે જ એને બ્રહ્મ સંબંધ થયું છે, અન્યથા નથી થયું. એટલે બીજ રોપાયું નિષ્ફળ નહીં જાય. હજી ફલ પ્રાપ્તિમાં વિલંબ છે. એ 2 કે 3 જન્મ પછી, કદાચ આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ઠાકોરજી કૃપા કરશે ને સત્સંગ મળશે, પોષણ મળશે, સેવામાં રુચિ થશે, અને એ ભગવત સેવા દ્વારા એને ગૌલોકની પુનઃ પ્રાપ્તિ થશે જ, કેમ કે સ્વયં પ્રભુએ વર્ણન કર્યું છે. એ જીવ પોતાના પ્રયત્નથી નથી આવ્યો. અજ્ઞાવાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ. અજ્ઞાનથી અથવા સમજણપૂર્વક પણ જીવ જ્યારે આવ્યો છે શરણમાં, કેમ કે પ્રભુએ પ્રમેય બલથી એ જીવને પોતાની પાસે ખેંચ્યો છે. કેટલાય પ્રસંગો આપણે ત્યાં છે. કેવી કેવી યોનિના જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે. કેટલાય જીવોનો ઉદ્ધાર થયો છે. કબૂતરની યોનિમાં, મ્લેચ્છ યોનિમાં જન્મેલા જીવોનો અનેક વાર્તા પ્રસંગો આપણે ત્યાં મળી રહે છે.